ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। હું અબદાન રેશમા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજમાં એસટીના અધિકારીઓ બિનસંવેદનશીલ થયા હોય તેમ જણાય આવે છે। પાણીનો તોતિંગ ટાંકો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે અને ક્વાર્ટરમાં રહેતા લોકોની જાન જોખમમાં છે। જોઈએ એક અહેવાલ। ભુજની એસટી કોલોનીના ક્વાર્ટર્સ જર્જરિત થયા છે અને લાંબા સમયથી ક્ષતિગ્રસ્ત છે। આ કોલોનીની અંદર આવેલ કર્મચારીઓના ક્વાર્ટર્સ જે 2 માળના છે તે અત્યંત ખખડધજ થઈ ગયા છે। આ ક્વાર્ટર્સમાં મજબૂરીથી કર્મચારીઓ રહે છે અને આ ક્વાર્ટર્સ જીવનનું જોખમ બને તેવા છે। માન્યુઝની ટીમ અને કચ્છ ટીવી સમાચાર ટીમ અત્યારે એસટી કોલોનીમાં આવેલી છે અને એસટી વર્કશોપની બાજુમાં છે। જે સર્વન્ટો બધા અહીંયા રહે છે, પણ સોસાયટીની હાલત એટલી જર્જરિતની, એટલી ભંગાર થઈ ગઈ છે કે જેની કોઈ સીમા નથી। ક્યારેક પણ એટલી મોટી દુર્ઘટના થશે અને કોઈકની માણસોની જાનહાનિ થશે એવું લાગે છે। પાછળ તમને જે ટાંકો બતાવવામાં આવ્યો, આ ટાંકો કેટલા વર્ષોથી ભૂકંપથી આટલો જ જર્જરિત છે। આવતા જતા ઉપર ક્યારેક પણ નાનો એવો આંચકો આવ્યો અને ટાંકો કોઈ મકાન ઉપર પડશે, કોઈ વ્યક્તિ જતા એના ઉપર પડશે તો એની જાનહાનિ થશે। ક્વાર્ટરની હાલત તમે જુઓ તો બધા ખંડેર જેવા ક્વાર્ટર છે। કોઈ એમ ન લાગે કે સારા ક્વાર્ટર છે। કેટલું બેજવાબદાર અને કેટલું ખાડામાં ગયું છે તમે આ સોસાયટીને જોઈ અને સમજી શકશો। આટલેથી આ સમસ્યા અટકતી નથી। એસટી કોલોનીમાં કચરાના ઢગ પડ્યા છે। એસટીના ઉચ્ચ કક્ષાના અધિકારીઓને કર્મચારીઓના આરોગ્યની ચિંતા હોય તો આ કોલોની અને ક્વાર્ટર્સની મુલાકાત લઈ સમસ્યાની નિવારવી જોઈએ। અત્યારે એસટી કોલોનીમાં આપણે ઉભેલા છીએ ત્યારે તમને એપાર્ટમેન્ટ બતાવ્યા, મકાન બધા તૂટેલા, ટાંકા બતાવ્યા, પણ ઉકેલા એટલા જ કચરા છે। તમે જોઈ શકો છો એટલા બધા કચરા ઠેક ઠેકાણ ઉકેલા છે। એનાથી કેટલી જાતની બીમારીઓ થાય છે। અહીંયાના રહેવાસીઓ ત્રાસી ગયા છે, પણ ટીવી સામે બોલતા બીએ છે કે અમારા અધિકારી અમારી બદલી કરી નાખશે। અહીંયાથી કિનાખોરી રાખી અને અમે મીડિયા સામે બોલશું, અવાજ ઉપાડશું તો અમને બદલાવી નાખશે। વિચાર કરો કેટલી હદે દાદાગીરી અને ભ્રષ્ટાચાર કચ્છમાં અને ભુજમાં ઘૂસી ગયું છે। ભૂકંપ વખતે નવી સોસાયટી બનાવવાની વાત હતી, પણ એ પણ ન થઈ। તંત્ર જાગૃત થાય અને નવા ક્વાર્ટર બને, અધિકારી માટે સારા સારા બંગલાઓ, ફેસિલિટી, અને જે પોતાના હાથ પગ કહેવાય ડ્રાઈવર, કનેક્ટર અને કર્મચારી જે એસટીના હાથ અને પગ છે એ લોકોને કેટલી ગંભીર અને ખરાબ પરિસ્થિતિમાં રહેવું પડે છે એ તમે જોઈ શકો છો। એસટી વર્કશોપની બાજુમાં જે સોસાયટી આવેલી છે એસટી કોલોની, એમાં તમને કેટલી બધી સમસ્યાઓ બતાવી, પણ આ પણ એક સમસ્યા છે કે ટાંકો, ખુલ્લો ટાંકો છે, કેટલી ગંદકી તમે જોઈ શકો છો। અસંખ્ય જાતના કચરા હોય છે, અંદર ડેટકા છે, કેટલી જે વસ્તુ પાણી પીવા તો કામ ના આવે, પીએ તો માણસ આમાં બીમાર પડે અને મરી પણ જાય। આવું પાણી જ્યારે પાણી નથી આવતું ને ત્યારે બહેનો વાપરે છે ઘરમાં। આનાથી કેટલી જાતના રોગચાળા થતા હશે। નાના નાના બાળકો છે સોસાયટીમાં, એ પણ બીમાર પડે, પણ છતાંય અધિકારીઓને કોઈ પણ જાતનો ફરક નથી પડતો। રવિ બીજ કેન્દ્ર ખેડૂત મિત્રો આપની જરૂરિયાતના તમામ પ્રકારના સરકાર માન્ય બીટી કપાસ બિયારણો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ। અમારી પાસે અંકુર, મલિકા, તુલસી, વિક્રમ, રાશિ, સુદર્શન, નવકાર ઉપરાંત અનેક સારી જાતો હાજરમાં મળશે। રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંક પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ શૈલેષભાઈ 9852 25016, રવિભાઈ 98797 53590। સારા બિયારણો તો ભાઈ રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ પાસેથી જ લેવાય। સંસ્કારનગર સહેલી ગ્રુપ તરફથી કરાટે વર્ગ શરૂ કરાયો। મહિલાઓને તાલીમ આપવામાં આવશે। મહિલાઓ પોતાનું રક્ષણ કરી શકે અને અત્યારના માહોલમાં મહિલાઓ ઉપરના થતા અત્યાચારો મહિલા ખુદ રોકી શકે અને તે સિવાય તેની પ્રતિભા બહાર આવે અને સ્વનિર્ભર બની શકે તે હેતુથી સહેલી ગ્રુપ સંસ્થામાં કામગીરી કરાય છે। હાલે કરાટેના વર્ગ શરૂ કરાયા છે। આ બાબતે કુસુમબેન માણેક માહિતી આપે છે। હું કુસુમ માણેક સંસ્કારનગરની રહેવાસી છું।
અને હમણાં જ આ વર્ષે જ એક નવું સંગઠન શરૂ કર્યું છે, સંસ્કારનગર સહેલી ગ્રુપ. અને એક આશયથી શરૂ કરવામાં આવ્યું હતું કે બહેનોમાં ઘણી બધી પ્રતિભાઓ હોય છે, એ બધી પ્રતિભાઓ ખીલવવાની, સમાજમાં પોતાની રીતે પગભર થઈ શકે અને સ્વનિર્ભર થઈ શકે તથા એની જે પ્રતિભા છે એ પણ બહાર આવે, એ આશયથી આ શરૂ કરવામાં આવ્યું છે. પણ આજકાલની યુવતીઓને જે પ્રશ્ન ગંભીરપણે સતાવી રહ્યો છે દેશભરમાં અને સાચું પૂછો તો દુનિયાભરમાં, જે તકલીફ છે યુવતીઓના શોષણની, મહિલા શોષણની, એમાંથી મહિલા જનૂનપૂર્વક જોશભેર પોતાની શક્તિથી આગળ આવે, એના માટે થઈ કરી અને એક કરાટે વર્ગનું આયોજન કર્યું છે કે ખાલી આ યુવતીઓ માટે નથી, અમારા જે બી ગૃહિણીઓ માટે પણ છે. કારણ કે જે રીતે આપણો સમાજ આગળ વધી રહ્યો છે તે રીતે વૃદ્ધોને પણ એકલા રહેવાનો સમય આવે છે અને ક્યારેક એવી કસોટીની પળો આવે ત્યારે પોતાનો સ્વબચાવ કરવા માટે સૌએ સજ્જ રહેવું જોઈએ. અને આ અત્યારે બેઝિક એક અઠવાડિયાનો શરૂ કર્યો છે, પણ આને આગળ વધારવાની ડીએસપી વિધિબેનની પણ ગણતરી છે. અને આશાપુરા વિમેન્સ એકેડેમી તો હંમેશા આ બધા કામોમાં ખૂબ આગળ રહ્યું છે. અમર હેર મેકિંગ સલૂન એસી. મેટ્રો સિટીમાંથી ટ્રેની હેર સ્પેશિયાલિસ્ટો દ્વારા ટેકનોલોજી અને સ્ટાઇલો, એ પણ એકદમ વ્યાજબી ભાવ સાથે. તો મેળવો આપના રૂપિયાનું પૂરું વળતર. અમારી સેવાઓ સેવિંગ, હેર કટ, હેર મસાજ, હેર કલર, ઇન્ડોલા, લોરિયલ, હેર થેરાપી, હેર સ્પા, ડેન્ડ્રફ ટ્રીટમેન્ટ, હેર લોસ ટ્રીટમેન્ટ, હેર સ્મૂથની, ફ્રેશ ટ્રીટમેન્ટ, ફ્રેશ મસાજ, પિમ્પલ ટ્રીટમેન્ટ, ફેશિયલ, સ્કિન લાઇટિંગ, બોડી સ્પા, બોડી મસાજ એન્ડ બોડીઝ ફેશિયલ. લગ્ન પ્રસંગે મહેંદીના ઓર્ડર લેવામાં આવશે. આપની એકવારની મુલાકાત કાયમી બની જશે. સરનામું B98 અનમ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં, આરટીઓ રિલોકેશન સાઇટ, ભુજ, કચ્છ. વધુ માહિતી માટે સંપર્ક કરો નયન આર ભાટી, હેર સ્પેશિયાલિસ્ટ, 8860412226. ટુંડાવાન પ્રકરણમાં એડવોકેટ નારણ કારાણીની ધરપકડ વિરોધમાં મુન્દ્રા તથા બાર એસોસિએશનના ભુજના વકીલોએ એસપી તથા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો. મુન્દ્રાના એડવોકેટ નારણ કાનાણીની ટુંડા જમીન પ્રકરણમાં એલસીબી ભુજ દ્વારા ધરપકડ કરવામાં આવતા વકીલોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ અનુસંધાને આજે ભુજ અને મુન્દ્રામાં વકીલો મોટી સંખ્યામાં એસપી તેમજ કલેક્ટર કચેરીએ આવી અને આવેદનપત્ર આપ્યું છે અને વકીલો પર કાર્યવાહી સામે વિરોધ વ્યક્ત કર્યો છે. સાહેબ, આ શું બનાવ છે ને આપણે આજે તમે આવેદનપત્ર આપ્યું, એમાં શું તમારી રજૂઆત છે? અમારી રજૂઆત એવી છે કે એડવોકેટ એ કોઈની ઓળખાણ આપી હોય એને એડવોકેટને કંઈ લાભ ન થવાનો હોય, પણ એને માત્ર આઈડેન્ટિફાઈ કર્યાથી ગુનેગાર ન થાય, કારણ કે એને કોઈ છેતરવાનો ગુનો કરવાનો ઈરાદો નહોતો. એટલે એવા કેસમાં પોલીસ ખોટી રીતે હેરાન કરે અને એને તોમતદાર બનાવે, એના કરતાં સાક્ષી બનાવે વધારે થાય છે. એટલે અમે રજૂઆત કરી સાહેબ આમાં ખોટું થયું છે કે ભાઈ વકીલનો એમાં કોઈ ગુનો નથી, એનો કોઈ ઈરાદો નથી ગુનો કરવાનો, માત્ર એને એક નોટરી તરીકે, એ નોટરીનો એનો પાર્ટ છે. કોઈ માણસ એની પર જાય તો એને કે ભાઈ અમારી ઓળખાણ સહી આપો, એને સહી કરી દેવી પડે, એમાં કંઈ ગુનો નથી. એટલે અમે આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર સાહેબને, ડીએસપી સાહેબને મળી આવ્યા છીએ. અમારી માગણી જ છે કે આવા કે સેંકડો કેસો બને, વકીલનો કોઈ ઈરાદો ન હોય છતાં જો એને તોમત કરવામાં આવે તો એ ખરેખર ખોટું છે. શું પગલાં હશે આના, કદાચ આનો કોઈ પ્રતિભાવ ન મળે તો અમારે હાઈકોર્ટ તો છે, સુપ્રીમ કોર્ટ તો છે જ ને, અને સુપ્રીમ કોર્ટની જજમેન્ટ છે. એટલે બનાવમાં એવું હતું કે 3 દિવસ પહેલા અમારા મુન્દ્રા બારના એડવોકેટ અને પ્રમુખ એનપી કાનાણીને જેમ લેમેનને લેતા હોય ને એવી રીતે એમને લઈ ગયા, કોન્ફિડન્સ આપ્યું કે ભાઈ તમારો સ્ટેટમેન્ટ લેવું, તમે ચાલો. એની સાથે ગયા, પછી તે જ વખતે એને ત્યાં એરેસ્ટ કરી લીધા. બનાવ એવો છે કે ટુંડા વાંઢીની અંદર જે કાંઈ દસ્તાવેજ બન્યા છે એ દસ્તાવેજમાં એમને કેવું એમ છે કે એમાં કાનાણીભાઈની ઓળખ છે. ધેટ વિલ ડિસાઇડેડ લેટર ઓન, ઓળખ છે કે કેમ એ તો એફએસએલ નક્કી કરશે. એને કોઈ સંજોગોમાં આ રીતે જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી એને એક્યુઝ તરીકે લઈ શકે નહીં. મોરઓવર, જે એડવોકેટની મેન શ્રેય ન હોય, એના પાછળ માલાફાઈડ ઇન્ટેન્શન ન હોય, એને કોઈ એમાંથી લાભ ન ઉઠાવ્યો હોય અને માત્ર ને માત્ર એડવોકેટ તરીકેની ભૂમિકામાં ફરજ બજાવી હોય તો એવા કેસોમાં ધેર આર હાઈકોર્ટ એન્ડ સુપ્રીમ કોર્ટ સેઝ ધેટ
જરૂર નહોતી. એટલે અમે એના ઉગ્ર આંદોલન કર્યું છે, ચાલુમાં છે. અને આજે આવેદનપત્ર અમારા બહાદુરભાઈ જાડેજા, કચ્છ બારના અમારા હોદ્દેદારો છે, મુન્દ્રાબારના હોદ્દેદારો છે, સિનિયર વકીલો સાથે આવેદનપત્ર પહેલા ડીએસપી સાહેબને આપ્યું છે અને કલેક્ટર સાહેબને આપ્યું છે. અમે એવી માંગણી કરી છે કે ઇન ફ્યુચર જો આવા સંજોગો હોય અને ઇફ ધેર ઇઝ નો મેન્શન ઓફ એડવોકેટ તો એમને સાક્ષી મળ્યો તો મતદાન લેતા નહીં. માત્ર ને માત્ર ઓળખ કરી છે એવા શકમાં હવે ઓળખ એણે કરી છે કે નથી કરી એ પણ એક સવાલ છે. ત્યાં એની ધરપકડ કરવામાં આવે છે. ધરપકડ જે મેઇન એક્યુઝ છે, જેણે દસ્તાવેજથી મિલકત ખરીદ કરી છે, એની ધરપકડ આજ દિવસ સુધી નથી થઈ. અને ઓચિંતા જેણે માત્ર અને માત્ર કદાચ આઈડેન્ટિફિકેશન કર્યું છે એવું હેલ્થ થયું છે, શંકા છે, એને પ્રથમ પકડી લીધો છે. એટલે પોલીસની શું મેન્ટાલિટી છે, શું એની કાર્યવાહી છે, એ કંઈ સમજ નથી આવતી. એટલે આવા સંજોગોમાં જો એડવોકેટને ઉપાડવામાં આવે, મને તો એવું લાગે છે કે એડવોકેટને એક્યુઝ બનાવી અને જે ખરીદનારાઓ છે એને લાભ આપવાની વાત છે. ભુજ કચ્છની માન્યતા પ્રાપ્ત ડોએકનું એક્રેડિએશન સેન્ટર સૌપ્રથમ ભુજમાં. હવે વિદ્યાર્થીઓને સીસીસીની પરીક્ષા બહારગામ આપવા જવાની જરૂર પડશે નહીં. હવે આપના જ શહેર ભુજમાં રાજ્ય સરકારની કોઈપણ સરકારી નોકરી માટે જેમ કે શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક, પોલીસ કોન્સ્ટેબલથી એસઆઈ જેવી દરેક પ્રકારની સીધી ભરતી તેમજ બઢતી માટે સીસીસી અભ્યાસક્રમમાં રેગ્યુલર એડમિશન ચાલુ છે. સ્કોપની પરીક્ષા દરેક વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે રાખેલ છે. વહેલાથી પહેલા ધોરણે એડમિશન લેવા અમારી સંસ્થાની મુલાકાત લ્યો. અનુભવી શિક્ષકો દ્વારા કોમ્પ્યુટરનું પૂરું માર્ગદર્શન આપવામાં આવશે. કોઈપણ કોમ્પ્યુટરની સંસ્થામાં સીસીસી માટે જતા પહેલા અમારા દેવકિશન કોમ્પ્યુટરની અચૂક મુલાકાત લો. ગુજરાત સરકારનો ઠરાવ GR માટે અમારી મુલાકાત લેવી. કચ્છ જિલ્લામાં ડોએક માન્ય અમારા સિવાય કોઈ બ્રાન્ચમાં નથી. દેવકિશન કોમ્પ્યુટર પ્રાઇવેટ લિમિટેડ, 21 આનંદ કોલોની, ડોક્ટર બિપિન ઠક્કરની હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825120735. શ્રી મોટા ધાવડા પાટીદાર સનાતન સમાજ આયોજિત શ્રી મહાપુરાણ જ્ઞાન યજ્ઞનો આજથી પ્રારંભ. કથાના પ્રથમ દિવસે ધામધૂમપૂર્વક પોથયાત્રાનું આયોજન થયું. શ્રી ધાવડા મોટા પાટીદાર સનાતન સમાજ દ્વારા આજથી શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું ભવ્ય પોથી યાત્રાથી પ્રારંભ કરવામાં આવ્યું હતું. કથા સ્થળ શ્રી કૈલાશધામ બસ સ્ટેશન બાજુમાં ધાવડા મોટા મધ્યે તારીખ 5 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર સુધી આ કથાનું રસપાન વક્તા શ્રી ચંદ્રશેખર પંડિતજી મહારાજ શ્રી કરાવશે. કથા દરમિયાન દરેક પાવનકારી પ્રસંગો ઉજવવામાં આવશે તથા રાત્રે ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવેલ છે. તો આ શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞમાં સમિતિ દ્વારા ભાવપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવેલ છે. મારું નામ રતનસિંહભાઈ. અત્યારે અમે આ શિવપુરાણ મહાયજ્ઞનું આયોજન કર્યું છે. એટલે અમારા ગામની અગાઉ નેમ હતી કે આપણા શિવ મંદિરને 100 વર્ષ પૂરા થાય એટલે આપણે શિવ કથાનું આયોજન કરવું. સંજોગ અનુસાર બધા અમારા ગામની સંખ્યા એકંદરે 1700-2000 ની આજુબાજુ છે, પણ અત્યારે સ્થાનિક સંખ્યા 300 થી 350 જ છે. બાકી બધા ધંધાર્થે પોતાના ધંધાર્થે બધા બહાર ગામ વસે છે. એટલે એ બધાનું સેટિંગ ગોઠવવા બાબત અમે 3 વર્ષ આયોજન સેટિંગ ગોઠવતા અમને નીકળી ગયા. એટલે અમારી નેમ હતી કે આપણા શિવ મંદિરને 100 વર્ષ થાય એટલે આપણે શિવપુરાણ મહાયજ્ઞનું આયોજન કરવું. અમારા ગામની એવી ભાવના હતી. ધાવડાની અંદર કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના જેટલા પણ અહીંયા બહાર ગામ વસતા ભાઈઓ છે ને એ બી આવ્યા છે. અને અમે ધ્યાન રાખ્યું છે કે દરેક ગામના શ્રોતાગણને કથાનો લાભ મળે એ માટે અમે વાહન વ્યવહારની પણ વ્યવસ્થા કરી છે, લઈ આવવાની લઈ જવા માટે, અને જમવાની પણ વ્યવસ્થા કરેલ છે. મારું નામ જયસુખભાઈ હરિભાઈ પટેલ. હું ધાવડા મોટા પાટીદાર સમાજના મારી જવાબદારી ઉપપ્રમુખ તરીકે છે સમાજને. અને આ કથાની અંદર મુખ્ય જે લોકો છે એ સમિતિના એ મુખ્ય લોકોમાં અમે સાથે છીએ. અને આ શિવપુરાણ અમારા ગામની અંદર આપ સૌએ જાણ્યું તેમ આજથી 22 વર્ષ પહેલા ચંદ્રશેખર પંડિત કથા કરી ગયા હતા આ જ સ્થળ ઉપર, આ જ જગ્યા ઉપર. ત્યાર પછી અમારે વડીલોએ, અમારા જે સમાજના આગેવાનો એવું નક્કી કર્યું કે દર 10 વર્ષે ગામની અંદર આવો મોટો યજ્ઞ કે કોઈ પ્રસંગ કરવાનો. આજે ચંદ્રશેખર પંડિત છે કે જેઓ વેદ પુરાણોનું ખૂબ એમની જ્ઞાન છે અને જે જ્ઞાનરૂપી ગંગા જે પીરસે છે સાચું જ્ઞાન, અને એક સાચા પોતે ગૌ ભક્ત પણ છે. તો અમને એવું લાગ્યું કે ફરી પણ એમની કથા કરાવી. વર્તમાન સંજોગોના અનુસાર જે નવી પેઢી છે એમને પણ આ સંસ્કૃત અને જ્ઞાન મળે
અને બીજું આ કથા કરવાનો હેતુ મોટો એ છે કે ગામની અંદર વર્ષોથી જે બહાર રહેતા હોય ભાઈઓ, ગામ પ્રત્યે એમની લાગણી જાગે, ભાવિ પેઢી જે યુવા પેઢી છે એમને ગામ પ્રત્યે લગાવ લાગે, ત્યારે મુક્ત મને લોકો પોતાનો ફાળો આપે છે. સાથે સાથે અમારા ગામની અંદર ખાસ કરીને જે ઘઉં માટે, ગાયો માટે જે અમે કરીએ છીએ એનું આજીવન ફંડ પણ આ નિમિત્તે ભેગું થાય અને બારે માસ એક અમારી ગૌશાળા ચાલે છે. તમામ ગ્રામ પંચાયત દરેક જ્ઞાતિને અમે સાથે આમંત્રણ આપ્યું છે, સાથે ભોજન લેશું. દરેક જ્ઞાતિ, કોઈ ભેદભાવ નથી. તો આજના દિવસે આજે આપ સૌ અમારી આ જે કથાની અંદર આપે મુલાકાત લીધી તે બદલ હું સમાજ વતી આપને ધન્યવાદ આપું છું. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેને જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. અનમ રિંગ રોડ પર ખાણીપીણીની લારીઓ વાળા દ્વારા ખૂબ ગંદકી કરાય છે. આ ગંદકીથી રોગચાળો ફેલાવાનો ભય. ભુજ નગરપાલિકા કુંભકરણની નિંદ્રામાં. ભુજના ભરચક વિસ્તાર અનમ રિંગ રોડ પર ખાણીપીણીની અનેક લારીઓ ઊભી રહે છે. આ હાથ લારીઓ વાળા પોતાની એઠ તથા કચરા રોડ ઉપર જ નાખી ચાલ્યા જાય છે. આ ગંદકીના કારણે આ વિસ્તારના લોકોને ખૂબ જ અગવડ પડે છે. રાત્રે રોજ આ ગંદકીમાં અનેક મચ્છરો થાય છે અને મચ્છરોના કારણે ખૂબ જ બીમારીઓ ફેલાય છે. આ વિસ્તારના લોકો બીમારીથી પીડાય છે. તો બીજી તરફ ભુજ નગરપાલિકા આ ગંદકી કરતા લોકો સામે કોઈ કાર્યવાહી કરતી નથી. તો આ વિસ્તારના કાઉન્સિલરો પણ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું જણાઈ આવે છે. લોકો સમક્ષ માત્ર એક વખત વોટ લેવા આવે છે, પણ ત્યારબાદ 5 વર્ષ સુધી કોઈ પૂછા કરતું નથી તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. તો બીજી તરફ ભુજ નગરપાલિકા સફાઈના નામે આ બધી જ લારીઓ પાસે માસિક 150 રૂપિયા વસૂલે છે, પરંતુ સફાઈ કરતી નથી. ભુજના લોકો તો ભુજ નગરપાલિકાથી ત્રસ્ત થયા જ છે. સાથે સાથે તેમના પક્ષના જિલ્લા પ્રમુખ પણ ખૂબ જ નારાજ છે. આમ ભુજ નગરપાલિકાનું તંત્ર રામ ભરોસે ચાલતું હોય તેવું જણાઈ આવે છે. મારું નામ ભાવસા દર્શન છે. વોર્ડ નંબર 4 ઓકલા ફરિયા ને અનમ રિંગ રોડ પાસે આવેલ આ એરિયા છે. અહીંયા નાસ્તા ને ધંધાથી વધારે રાતના એઠવાડ ને પાણી દોડવામાં આવે છે. તેના કારણે લોકોને ને પ્રજાને અહીંયા તકલીફ થાય છે ને રસ્તામાં આવતા જતા અહીંયા વાહનો સ્લીપ થાય ને તેથી અકસ્માતનો ભય થાય છે ને અહીંયા ગાયોને ને પ્લાસ્ટિકના જબલાને આપવા ખાય છે. તેના માટે નગરપાલિકા દ્વારા સફાઈ કરવામાં આવે તે માટે અહીંયા લાઇટ અહીંયા કને અમે ફરિયાદ કરેલી છે 4-5 વખત. એ લાઇટ 3 માસ પહેલાં બંધ થઈ ગઈ છે. 5 વખત ફરિયાદ કરેલી છે અધિકારીઓને, તો પણ હજી લાઇટનો નિવારણ આવ્યું નથી. કેસરિયા કર્મવીરોને સ્નેહાભિનંદન. શ્રી રાણશીભાઈ એચ ગઢવી, કન્વીનર શ્રી કચ્છ જિલ્લા ભાજપ ગૌ સંવર્ધન સેલ. શ્રી ભીખાભાઈ એલ ગઢવી, સહ કન્વીનર શ્રી કચ્છ જિલ્લા ભાજપ વોટર મેનેજમેન્ટ સેલ. શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી શ્રી કચ્છ જિલ્લા ભાજપ. ડાયરેક્ટર શ્રી KDCC બેંક. શ્રી વેલજીભાઈ આહિર, કન્વીનર શ્રી કચ્છ જિલ્લા ભાજપ વોટર મેનેજમેન્ટ સેલ. પંકજભાઈ મહેતા, પ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ. રાષ્ટ્ર સેવાને વરેલી ભારતીય જનતા પાર્ટીએ આપને સંગઠનમાં ચાવીરૂપ ભૂમિકા આપને શિરે સોંપી છે. એ અવસરને અમે ગૌરવભેર વધાવીએ છીએ. શુભેચ્છકો પ્રભુભાઈ રામભાઈ ગઢવી, મોટી ખાખર. ખેતસીભાઈ દેવરાજભાઈ ગઢવી, લાયજા મોટા, હાલે મુંબઈ. સવરાજભાઈ ખીમાભાઈ ગઢવી, પાંચોટિયા. કરશનભાઈ કેશવભાઈ ગઢવી, પાંચોટિયા. સામદભાઈ કેશવભાઈ ગઢવી, મંત્રી શ્રી કચ્છ જિલ્લા યુવા ભાજપ. પચાણભાઈ રામભાઈ ગઢવી, મોટી ખાખર. અર્જણભાઈ રામભાઈ ગઢવી, મોટી ખાખર. રાવલવાડી રિલોકેશન સાઇટની સહયોગનગરની ચોકડી બની ગઈ છે લુખ્ખા તત્વનો અડ્ડો. થોડે દિવસે બહેનોને બહાર નીકળવામાં પડતી મુશ્કેલી. તંત્ર ધ્યાન આપે તે જરૂરી.
એક બાજુ ભુજ બીજું વલ્લભ વિદ્યાનગર બની રહ્યું છે તે આનંદની વાત છે, પરંતુ ભણતરની પ્રવૃત્તિમાં બને તો તે સરાહનીય છે. પરંતુ દુઃખદ વાત એ છે કે પોલિટેકનિક અને સહયોગનગર ચોકડી પર યુવા વર્ગના અડ્ડા દિવસ રાત જોવા મળે છે. આ અગાઉ પણ સહયોગનગર વિસ્તારમાં યુવા વર્ગના ત્રાસથી એક કિશોરીની આત્મહત્યા જગ જાહેર છે. આ વિસ્તારના રહેવાસીઓ આવા લુખ્ખા યુવા વર્ગથી હેરાન પરેશાન છે. થોડા સમય પહેલા ત્યાંની એક સોસાયટીમાં એક વિદ્યાર્થીના ઘરમાંથી દારૂનો ખૂબ મોટો જથ્થો પણ પકડાયો હતો, છતાં એ વિસ્તારમાં એક પણ પોલીસ ચોકી ગોઠવવામાં આવી નથી. આવા લુખ્ખા તત્વો દુકાન, શોપિંગ મોલમાં, ફૂટપાથ તથા રસ્તાઓ ઉપર ખુલ્લેઆમ 24 કલાક રખડતા જોવા મળે છે, જેને કારણે તે વિસ્તારની મહિલાઓ એકલી ઘરની બહાર નીકળતા પણ ડરે છે. આજે સ્ત્રી ઉપરના અત્યાચારો મોટા પ્રમાણમાં વધ્યા છે, ત્યારે આવા લુખ્ખા તત્વોને ટાંચમાં લેવા જોઈએ અને તેના વિરોધમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. સહયોગનગર ચોકડી પાસે મા ન્યૂઝની ટીમ અને કચ્છી ટીવી સમાજની ટીમ આવેલી છે અને બતાવવામાં એ આવે છે કે સોસાયટીવાળા એટલા બધા આ છોરાઓની સ્કૂલ કોલેજના છોરાઓની ત્રાસી ગયા છે કે આ બહારની પબ્લિક છે. સાંજે અહીંયા 200 થી 100 જણા લુખાઓ બધા બેઠા હોય છે. આવતી જાતી બેન દીકરીઓની વાળી મસ્તી કરે છે, રોડની વચ્ચે બાઇકો રાખે છે, તોફાન કરે છે, દારૂ પીને ધમાલો કરે, છતાંય કોઈ પણ તંત્ર દ્વારા આ બધા દબાણ છે જે આ દબાણના કારણે દબાણ હટાવવામાં નથી આવતું. અને પોલીસ તંત્રને પણ એક નિવેદન રિક્વેસ્ટ છે, આ સહયોગનગર ચોકડી પાસે જે લોકો બેસે છે, વાડાઈ મસ્તી કરે છે, તાત્કાલિક અસરથી હટી જવા જોઈએ. જેટલા મકાનમાં જેટલા ભાડે રહે છે બધાના આઈડી પ્રૂફ લઈ જેના મકાન ભાડે આપેલા છે તમામ પાસે લેવા જોઈએ, કારણ કે મેક્સિમમ મકાન ભાડે આપેલા છે. તમામ છોકરાઓના આઈડી પ્રૂફ લેવા જોઈએ. કંઈ પણ ક્રાઇમ કરીને ભાગી જશે એનો જવાબદાર કોણ? મકાન માલિક થશે. ને આ લુખાઓ ત્રાસ રોજ સાંજે મચાવે છે, એ ક્યારે પ્રજા આનાથી મુક્ત થશે? अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, और गर्म पानी फ्री में ही पाते? इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. न्यू वर्सानी इलेक्ट्रिकल, ऑथोराइज्ड डीलर. एड्रेस 2 विजय अपार्टमेंट नियर ऑल इंडिया रेडियो, भुज, कच्छ. फोन नंबर 02832 226162. मोबाइल नंबर 9825251984 94272 72620. ईमेल newvarshani.electrical@hotmail.com. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજ એલસીબી સ્ટાફે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ભારાપર પાસે સ્વિફ્ટ કારમાંથી 70 નંગ દારૂની બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરી 2 ફરાર. ભુજ એલસીબી સ્ટાફે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ભારા પરથી ભુજ આવતી લાલ કલરની સ્વિફ્ટને ઊભી રાખવાનું જણાવતા તે ભાગી છૂટતા પીછો કરી ગાડી ઊભી રખાવી ત્યારે 3 ઈસમો ભાગી જવાની કોશિશ કરતા હતા. એક ઈસમ રાજેન્દ્રસિંહ નાની ખાખરના રહીશને પકડી પાડી 72 બોટલ ઇંગ્લિશ દારૂ ₹13,000નો જપ્ત કર્યો છે. બીજા 2 ઈસમને ઝડપી પાડવા કાર્યવાહી ચાલુ છે. રાત્રિના એલસીબી સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ સ્ટાફના માણસો સાથે નાઇટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બારા પરથી ભુજ તરફ આવતા રોડ ઉપર એક લાલ કલરની સ્વિફ્ટ કાર પોલીસના વાહનને ઓવરટેક કરી આગળ જતા તેનું સરકારી વાહનથી પીછો કરતા સ્વિફ્ટ કારના ચાલકે વાહન આગળ સ્વિફ્ટ ઊભી રાખી અને તેમાંથી 3 ઈસમો ભાગવા લાગેલ. તે પૈકી પોલીસે પીછો કરતા એક ઈસમ રાજેન્દ્રસિંહ નાથુભા જાડેજા રહેવાસી નાની ખાખરવાડાને પકડી પાડેલ છે અને આ ગાડીમાં ચેક કરતા ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ 72 કિંમત ₹13,200ની મળી આવતા તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને ભાગી જનાર ઈસમોમાં હિતેન્દ્રસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા રહેવાસી દાણેટી તથા એક અંજાર તાલુકાના ભવાનીપર ગામના બાવાજી હતા. તેઓ વિરુદ્ધ સરકાર તરફે ફરિયાદ આપી માનકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે. મુદ્દામાં લઈને આ લોકો ભુજ તરફ આવી રહેલા હતા. આગળની તપાસ માટે આરોપીના અને ભાગી જનાર આરોપીને પકડવા તેમજ બીજા કોઈ મુદ્દામાલ છે કે કેમ તે બાબતે પકડાયેલા આરોપીના રિમાન્ડ માંગવામાં આવશે.
ભુજના જુબેલી ગ્રાઉન્ડ પાસે આવેલા રિક્ષા સ્ટેન્ડની પાછળથી દાણીપાસાનો જુગાર રમતા 4 શખ્સોને પકડી પાડ્યા છે, જેમાં જયેશ મૂળશંકર ગોર ઉંમર વર્ષ 44, રાજેશ એલ રૂપારેલ ઉંમર વર્ષ 33, કિશોર રાજપૂત તથા હરેશ દયાલાલ ઠક્કર ઉંમર વર્ષ 38નો સમાવેશ થાય છે. કુલ 12,450ની રોકડ રકમ સાથે દાણીપાસાનો જુગાર રમતા આ ઈસમો મળેલ માહિતીના આધારે પકડવામાં આવ્યા હતા. આજરોજ બપોરના 4 વાગે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી આધારે જુબેલી ગ્રાઉન્ડની આડમાં અમુક કિસ્મો જાહેરમાં ધાણી પાસે વડે હાર્દિકનો જુગાર રમે છે પૈસાની, જેથી ત્યાં રેડ કરતા કુલ 4 ઇસમો પકડાયેલ, જેઓની પાસેથી કુલ 12,450ની રોકડ રકમ કબજે કરવામાં આવે. કુલ 4 આરોપીઓ છે. દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. લોકસભાના વર્તમાન સદસ્ય મુરારીલાલ સિંહને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ આજની સંસદની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી. આસારામના એક પરમ ભક્તે જ નારાયણ સાંઈની ધરપકડ કરાવી. અમેરિકાના એક બુદ્ધિશાળી વ્યક્તિનું કહેવું છે કે ભારત તેના સૈન્ય માટે વધારે શક્તિશાળી પરમાણુ હથિયાર બનાવવાની ક્ષમતા ધરાવે છે. આજે ડોલરની સામે ₹31 ઉછાળા સાથે 1 મહિનાના સૌથી ઊંચા સ્તરે. આઈસીસીએ મેચ ફિક્સિંગમાં ન્યૂઝીલેન્ડના અન્ય 3 ક્રિકેટર ઉપર પણ શંકાની સોય રાખી. સિરિયાના 2 જિલ્લામાં દુશ્મનો દ્વારા કરાયેલ દેશી રોકેટના હુમલાથી 20 લોકોના મોત અને 30 ઘાયલ. વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સાંપ્રદાયિક હિંસા વિરોધી બિલનો વિરોધ પ્રગટ કરતો પત્ર પ્રધાનમંત્રી મનમોહન સિંહને લખ્યો. 2002માં હિટ એન્ડ રનના કેસમાં ફસાયેલા સલમાન ખાનને તેની રીટ્રાયલની અરજી સ્વીકારી રાહત આપતી મુંબઈની સેશન્સ કોર્ટ. લંડનમાં રહેતા મૂળ ભારતના માનિલ સુરીને તેની પુસ્તક ધ સિટી ઓફ દેવી માટે પ્રખ્યાત મેગેઝીને આ વર્ષનો બેડ સેક્સ એન્ડ ફ્રિક્શનનો એવોર્ડ આપ્યો. સચિન તેંડુલકરની લોકપ્રિયતાને લઈને પોસ્ટ ઓફિસમાં તેની પોસ્ટ ટિકિટો ખૂટી ગઈ. નવી ટિકિટો છપાવવાનો ઓર્ડર અપાયો. બુધવારે રાતના મૌલાના તોકીર રજાએ મુખ્યમંત્રીને તેમનું રાજીનામું આપી દેતા સમાજવાદી પાર્ટીમાં આવ્યો ભૂકંપ. અમેરિકાની ખુફિયા નેશનલ સિક્યુરિટી એજન્સી દ્વારા અમેરિકા નાગરિકત્વ ન ધરાવતી સહિત અનેક લોકોની શોધખોળ માટે એક જ દિવસમાં મોબાઈલના 5 અરબ રેકોર્ડ તપાસી રહી છે. આવતીકાલ 6 ડિસેમ્બરે રાજસ્થાનમાં 6 વિધાનસભાના 7 મતદાન કેન્દ્રો પર પુનઃ મતદાન કરવા માટે ચૂંટણી અધિકારીએ હુકમ કર્યો. અમેરિકી સ્પેસ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોએ 5 ગ્રહોના વાતાવરણમાં શોધ્યા પાણીના ધૂંધળા નિશાન. 21 ડિસેમ્બરે નરેન્દ્ર મોદીની રેલીના વિરોધમાં તે જ દિવસે શિરોમણી અકાલી દળે હલ્લાબોલ રેલીનું આયોજન કર્યું. હરિયાણાની સરકારે આઈએએસ ઓફિસર અશોક ખેમકાની વિરુદ્ધ વાડ્રા ડીએલએફ સોદાને રદ કરવાને લઈને વધુ એક ચાર્જશીટ દાખલ કરી. સુપ્રીમ કોર્ટે આજે રાજ્ય સરકારને સૂચના આપી કે બનાવટી દૂધના ઉત્પાદકો તથા વેચનારાઓ માટે 6 મહિનાની સજા ઓછી છે, તેમને ઉમ્રકેદની સજા હોવી જોઈએ. અયોધ્યામાં બાબરી ધ્વંસની 22મી વર્ષીના સમયે તમિલનાડુ સરકારે કડક સુરક્ષા કવચ તૈયાર કર્યું. આવતીકાલે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો નિર્વાણ દિન છે. સત્તાની સેમીફાઇનલમાં ભાજપ અગ્રેસર રહેશે. એક્ઝિટ પોલના તારણ અનુસાર દિલ્હીમાં ત્રિશંકુ વિધાનસભા રચાશે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.